તો આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર 13 છે આંકડાશાસ્ત્ર, તેમાંના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ જોવાના છે જે બોર્ડની પરીક્ષામાં મૂંઝવણ ઊભી કરી શકે છે અને ખૂબ જ આઈએમપી છે. તો આપણે જાણીએ છીએ કે ચેપ્ટર 13માં એક સૂત્ર આવે છે z બરાબર 3m - 2 બાર. z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક. તો સૌથી પહેલો એમસીક્યુ જે છે આપણો, તેમાં z માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા m માઇનસ એક્સ બાર થાય અને ગુણાકારમાં છે. તો આપણે અહીં સૌથી પહેલાં આપણું જે સૂત્ર છે તે લખીએ, z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર. હવે અહીં આને ઝેડમાં એક્સ બાર માઇનસ કર્યો છે, તો આપણે પણ અહીં એક્સ બાર માઇનસ કરી નાખીએ. જો બરાબરની આ બાજુ માઇનસ કરવામાં આવે તો ઓલી બાજુ પણ આપણે માઇનસ કરવું પડે. તો 3m - 2x બાર, અને જે માઇનસ કરવાનું હતું તે કરીએ. તો અહીં આનો સરવાળો 3 - x બાર થાય. તો z માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 3m - 3x બાર. હવે 3 સામાન્ય કાઢી લઈએ આપણે. તો z માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં m - x બાર. તો અહીં જે પહેલું છે ત્યાં આપણો આવશે 3. આવી જ રીતે આના જેવો જ સેમ એમસીક્યુ છે જે આપણાને મૂંઝવણમાં મૂકી શકે છે. જો આપણે જવાબ ગોખેલો હોય તો આપણો દાખલો ખોટો પણ પડી શકે છે. તો આપણે જોઈએ કે આમાં કેવી રીતે થાય છે. અહીં તેણે એક્સને બાદ કર્યો છે, અહીં તેણે એમને બાદ કર્યો છે. તો અહીં આપણું 3m - 2x બાર વાળું સૂત્ર છે. અહીં જો આપણે એમને બાદ કરીએ, જો બરાબરની આ બાજુ બાદ કરેલું છે તો ઓલી બાજુ પણ બાદ કરવું પડે. તો 3m - 2x બાર માઇનસ m. તો 3m માંથી m જાય એટલે 2m વધે. તો z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 2m - 2x બાર. બે સામાન્ય કાઢી લેવામાં આવે તો z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 2m - x બાર. તો અહીં આવશે આપણો જવાબ 2. આ બે પ્રશ્ન એવા હતા કે જેમાં આપણે જવાબ ખોટો ટીક થઈ શકે છે. હજી એક પ્રશ્ન છે જે સ્ટાન્ડર્ડ ગણિતમાં 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો હતો. તો અહીં આપણે જોઈએ કે અહીં કેવું છે. તો આપણે પહેલાં સ્ટાન્ડર્ડ સૂત્ર છે આપણું 3m - 2x બાર. આપણે સૌથી પહેલાં એમને માઇનસ કરી નાખીએ, z માઇનસ m. તો આ બાજુ પણ માઇનસ કરવું પડે. તો 3m - 2x બાર માઇનસ m. તો અહીં વધે છે z માઇનસ m અને અહીં વધે છે 2m - 2x બાર. બેને સામાન્ય કાઢી લેવામાં આવે. z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 2m - x બાર. હવે જો આ z માઇનસ એમને અહીં નીચે લેવામાં આવે તો આ અહીં ભાગાકારમાં આવી જશે અને 2 અહીં ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જાય એટલે તે ભાગાકારમાં વહી જાય એટલે 1/2 થઈ જાય. તો આપણે અહીં લખી શકીએ કે m - x બાર, આને હું છેદમાં લઈ લઉં એટલે z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ આ ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં થાય એટલે આ થાય 1/2. આવી રીતે આનો જવાબ આવે 1/2. આવી રીતે 3 પ્રશ્ન હતા. પહેલો પ્રશ્ન હતો જેમાં z માઇનસ એક્સ કર્યું હતું તો તેમાં 3 જવાબ આવે છે. અહીં જો z માઇનસ m કરવામાં આવે તો અહીં 2 જવાબ આવે છે. અને અહીં આ જે 2024ની સ્ટાન્ડર્ડ ગણિતની બોર્ડની પરીક્ષામાં પૂછાયો હતો તેમાં 1/2 જવાબ આવે. જો આ જવાબો ગોખવામાં આવે તો ભૂલ પડી શકે છે, પણ જો મેથડ પ્રમાણે કરવામાં આવે તો આમાં ભૂલની શક્યતા જ નથી.